નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ જોવાના છીએ. ગયા લેક્ચરમાં જે આપણે થિયરીનો અભ્યાસ કર્યો હતો એ થિયરી જે આપણે હતી પોલિનોમિયલ ઇન ફેક્ટોરિયલ નોટેશન, એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ આપણે ગણવાના છીએ. એક્ઝામ્પલનું જે સ્ટેટમેન્ટ છે તે આ પ્રમાણે છે કે રિપ્રેઝેન્ટ ધ f of x equal to x raised to 4 minus 12x cube plus 42x square minus 30x plus 9 and આ આપણને પોલિનોમિયલ આપેલું છે and its successive differences, એના આપણે સક્સેસિવ ડિફરન્સીસ એટલે કે સક્સેસિવ એટલે ક્રમમાં કે એક પછી 1 પછી 2 2 પછી 3 એવી રીતે ક્રમમાં ડિફરન્સીસ એનું આપણે ફાઇન્ડ કરવાનું છે. અને કયા ફોર્મમાં? ફેક્ટોરિયલ નોટેશનમાં. ઇન વિચ ધ ઇન્ટરવલ ઓફ ડિફરન્સિંગ ઇઝ 1. એમાં આપણે ડિફરન્સ કેટલો લેવાનો છે? 1. ડિફરન્સ 1 લેવાનો છે આપણે. તો અહીંયા આપણને 1 ડિફરન્સ આપ્યો છે. બીજા કોઈ આગળ આપણે જે એક એક્ઝામ્પલ કરશું એમાં ડિફરન્સ આપણે એચ કહેશું. એચ ઇક્વલ ટુ એમાં આપણને 2 આપેલો હોય, કોઈક વખત આપણે ડિફરન્સ 3 આપેલો હોય, બરાબર, એ બદલાતો રહે. તો એ 1 જ્યારે ડિફરન્સ આપણને આપેલો હોય તો અને પોલિનોમિયલ આપો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે આપણે મેળવવાનું તે આપણે ફાઇન્ડ કરીએ. આ એક્ઝામ્પલ આપણે બે રીતથી આપણે સોલ્વ કરીશું. તો પહેલાં આપણે ફર્સ્ટ મેથડ જોઈએ, ત્યારબાદ એની સેકન્ડ મેથડ. હવે મિત્રો, જે પોલિનોમિયલ છે આપણી પાસે રકમમાં એ તમને ખ્યાલ જ છે. એ પહેલાં હું તમને લખી દઉં કે આપણી પાસે એ પોલિનોમિયલ શું હતી? એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x raised to 4 minus 12x cube plus 42x square minus 30x plus 9 આ આપણને પોલિનોમિયલ રકમમાં આપેલી છે. તો મેથડ 1માં આપણે શું કરવાનું? તો પહેલાં ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? ધ વેલ્યુઝ ઓફ એફ ઓફ એક્સ એટ x equal to 0, 1, 2, 3 and 4 are 9, 10, 37, 54 and 49. હવે એક્સની વેલ્યુ 4 સુધી શા માટે લેવાની થાય છે મિત્રો? આપણને જે પોલિનોમિયલ બહુપદી જે રકમમાં આપેલી છે એની મહત્તમ ઘાત કેટલી છે તમે જોવો તો x⁴ છે. તો અહીંયા આપણે એક્સની વેલ્યુ ક્યાં સુધી લેવાની થશે? આપણે એક્સની વેલ્યુ 4 સુધી. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? આપણે 0થી સ્ટાર્ટ કરવાનું અને લેવાની ક્યાં સુધી? 4 આપણે સુધી લેવાની. હવે x⁵ આપણને આપ્યો ને રકમમાં મિત્રો બહુપદીની ઘાત, તો આપણે ક્યાં સુધી જાત? આપણે 5 સુધી આપણે જાત. 6 આપી હોત તો આગળ આપણે ક્યાં સુધી જાત? 6 સુધી આપણે જાત. હવે મિત્રો વારા ફરતી આ જે કિંમતો છે એ આપણે ક્યાં મૂકવાની આવશે? જે બહુપદી આપણને એફ ઓફ એક્સ આપેલી છે ને એમાં તમારે એ બધી કિંમત મૂકવાની થશે. હવે બહુપદીમાં તમે સૌ પ્રથમ 0 મૂકો. તમે 0 મૂકો બહુપદીમાં કિંમત, જે ઓલી x⁴ વાળી જે છે બહુપદી રકમમાં આપણને આપેલી છે તે આમાં. આમાં તમે 0 મૂકો મિત્રો, તો 0 મૂકો x ઇક્વલ ટુ આ બધું શું થઈ ગયું? 0. ખાલી વધે શું? ખાલી 9. તો એવી રીતે તમારે વારા ફરતી 0 મૂકવાનું, પછી 1, પછી 2, 3 અને છેલ્લે 4 મૂકવાનું. એ તમે કિંમતો મૂકો એટલે 0 માટે 9 મળે છે, 1 માટે આપણને 10 મળે છે, 2 માટે 37 મળે છે, 3 માટે 54 અને 4 માટે 49 આપણને મળે છે.
તો આટલી આ જે વેલ્યુ છે એ આપણને આગળ જરૂર પડશે, એટલા માટે દરેક એક્ઝામ્પલમાં વેલ્યુ પહેલાં ફાઇન્ડ કરી લેવાની આપણે. હવે શું કરવાનું છે ત્યારબાદનું સ્ટેપ જે છે એમાં આપણે જે ગોતવાનું છે એ શું ગોતવાનું છે, ફોરવર્ડ ડિફરન્સ ટેબલ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ધ ફોરવર્ડ ડિફરન્સ ટેબલ ઇઝ એઝ ફોલોઝ. તો હવે આપણે પહેલાં સૌપ્રથમ ફોરવર્ડ ડિફરન્સ ટેબલ આપણે મેળવશું. હવે ફોરવર્ડ ડિફરન્સ ટેબલ આ ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને સમજાવ્યું કે ફોરવર્ડ ડિફરન્સ ટેબલ કઈ રીતે ફાઇન્ડ કરાય. એટલે જે મિત્રોએ તે લેક્ચર ન જોયો તો એ લેક્ચર પહેલાં જોઈ લેવો તો તમને આમાં સરળતા રહેશે સમજવામાં. હવે મિત્રો આમાં એક્સની વેલ્યુ એફ ઓફ એક્સની વેલ્યુ બરાબર મૂકવાની છે આપણે. હવે એક્સની વેલ્યુ આપણે ક્યાંથી લેવાની છે, જે અગાઉ આપણે ફર્સ્ટ આપણે વસ્તુ લખેલી છે કે એક્સની કિંમત જે આપણે લીધેલી છે એ લખવાની રહેશે કે 0થી લઈને ક્યાં સુધી, 0થી લઈને ક્યાં સુધી આપણે લખવાનું રહેશે, 4 સુધી. તો એક્સની વેલ્યુ આપણને 0, 1, 2, 3 ને લાસ્ટ 4. હવે પછીનો જે કોલમ આવશે એમાં શું આવશે, એફ ઓફ એક્સ આવશે. હવે એફ ઓફ એક્સ એટલે શું, 0 માટે આપણને એફ ઓફ એક્સની કિંમત કેટલી મળી આપણને ભાઈ, એ જો ઉપર આપણે મેળવેલું છે એ તે બેઠું લખવાનું રહેશે. તો 0 માટે 9 મળ્યું, 1 માટે 10, 2 માટે 37, 3 માટે 54 અને 4 મૂકતા આપણને કેટલી મળે છે, 49. તો આ રીતે આપણને એક્સ અને એફ ઓફ એક્સ મળી ગયું. હવે મિત્રો એફ ઓફ એક્સ ઉપરથી પહેલાં આપણને શું મળશે, ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ, એટલે એને આપણે શું કહીશું, ડેલ્ટા એફ ઓફ એક્સ આપણે કહીશું. હવે ફોરવર્ડ ડિફરન્સ ગોતવા માટે તમને ખબર છે શું કરવાનું થશે, y2માંથી y1 આપણે શું કરીએ છીએ, બાદ કરીએ છીએ બરાબર. એટલે જે મિત્રોએ હજી તો ફોરવર્ડ ડિફરન્સ માટે આપણે શું કરીએ છીએ કે આમાંથી આપણે શું કરીએ છીએ, બાદ કરીએ છીએ બરાબર. એટલે કે આને જો આપણે y1 કહેતા હોય તો આપણો શું થશે, y0. તો ફોરવર્ડ ડિફરન્સની જે ફોર્મ્યુલા છે એ શું હતી આપણી, ડેલ્ટા y0 ઇક્વલ ટુ y1 માઇનસ y0. તો y1માંથી આપણે y0 બાદ કરતા, એટલે આમાંથી આપણે આ બાદ કરવાનું થશે. તો 10 માઇનસ 9 તમે કરો તો કેટલું આવશે, 1. ઓકે, તો કેટલો આન્સર આવશે, 1. એવી રીતે 37 માઇનસ 10 કરો એટલે 27, 54 માઇનસ 37 કરો એટલે કેટલો, 17, 49 માઇનસ 54 કરો એટલે -5. તો આ આપણને શું મળી ગયો, ફર્સ્ટ ડિફરન્સ. હવે આપણે એની ઉપરથી સેકન્ડ મેળવી, તો સેકન્ડ માટે તે સેમ વે રહેશે, એટલે કે 27 માઇનસ 1 એટલે 26, 17 માઇનસ 27 એટલે -10, -5 -17 એટલે -22. હવે સેકન્ડ ઉપરથી આપણને થર્ડ મળશે, -10 -23 -36 થશે, -22 અને માઇનસ માઇનસ પ્લસ એટલે +10 એટલે કેટલા આવશે આનો આન્સર, -12 આવશે, એટલે -12. તો આ થર્ડ મળ્યું, એની ઉપરથી હવે ફોર્થ આપણને મળશે, તો -12 માઇનસ માઇનસ પ્લસ એટલે 36 એટલે કેટલું મળશે આપણે, 24. તો ફાઇનલી આપણને ડેલ્ટા રેસ ટુ 4 એફ ઓફ એક્સ આપણને કેટલું મળે છે, 24. ને આ જે આપણને ડિફરન્સ મળે છે મિત્રો એ એફ ઓફ 0 મળશે. હવે આપણે ફોરવર્ડ ડિફરન્સ જ્યારે વાત કરતા હોય મિત્રો તો આપણે એવા ઘટકો પસંદ કરવાના કે જે ઉપરનો હોય બરાબર. ફોરવર્ડ માટે આપણે ઉપરથી આવી રીતે લાઈન ખેંચશું બરાબર, અને એ ઘટકો આપણે સિલેક્ટ કરશું. બેકવર્ડ માટે હોય તો આપણે આ નીચેની જે આખી પેટર્ન બને છે એ સિલેક્ટ કરશું આપણે. તો ફોરવર્ડ અહીંયા છે એટલે આપણે અહીંયા એફ ઓફ 0, આને શું કહેશું, ડેલ્ટા એફ ઓફ 0. આને આપણે કહેશું ડેલ્ટા સ્ક્વેર એફ ઓફ 0, આને ડેલ્ટા ક્યુબ એફ ઓફ 0, અને આને કહેશું આપણે ડેલ્ટા રેસ ટુ 4 એફ ઓફ 0.
અને બેકવર્ડ માટે હોત તો આપણે અહીંયા નીચે આપણે લખીએ. હવે ધેરફોર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ જે પોલિનોમિયલ સી મેં બેઠી રાખી છે ઇઝ ફેક્ટોરિયલ ફોર્મ ઇઝ, એને આપણે ફેક્ટોરિયલ ફોર્મમાં લખીએ આપણે તો જે અગાઉ થિયરી આપણે સમજ્યા હતા એ લખવાની આવશે. એ થિયરી પ્રમાણે લખીએ તો આપણે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આવશે એફ ઓફ 0, ત્યારબાદ ડેલ્ટા એફ ઓફ 0 અપોન 1 ફેક્ટોરિયલ એક્સ રેસ ટુ 1 પાવર. હવે તો આ સ્ટેપ લખતા આવડી જાય, પછીનું તમને તો બધા સ્ટેપ લખતા આવડી જશે, બરાબર. તો હવે જો અહીંયા ડેલ્ટા છે, હવે જે આવશે એમાં શું છે ડેલ્ટા સ્ક્વેર એફ ઓફ 0 તો એઝ ઇટ ઇઝ. હવે એક્સની 1 છે, એક્સની કેટલી આવશે 2, 1 ફેક્ટોરિયલ હવે કેટલા આવશે 2 ફેક્ટોરિયલ. આગળ હવે વધુ તો આ કેટલા આવશે 3 ફેક્ટોરિયલ, ડેલ્ટા ક્યુબ થશે એફ ઓફ 0 એઝ ઇટ ઇઝ, એક્સ સ્ક્વેરની એક્સ ક્યુબ થશે. એવી રીતે આપણે ક્યાં સુધી જવાનું છે, આપણી પાસે પાવર કેટલી છે મેક્સિમમ 4, એટલે 4 સુધી આપણે જવાનું થશે. એ પોલિનોમિયલ ઉપર આપણે આધાર રાખે છે કે એને મેક્સિમમ જેટલી પાવર આપી હોય ત્યાં સુધી આપણે ટેબલ લખવાનું થશે, કિંમત મૂકવાની થશે, બરાબર એક્સની. અને જે આ વિસ્તરણ છે ફેક્ટોરિયલ ફોર્મનું એ પણ આપણે પાવર ઉપર જ આધારિત રહેશે. 4 સુધી છે એટલે અહીંયા 4 સુધી તે આપણે લખીશું. હવે બધાની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરવાની છે. હવે મિત્રો એફ ઓફ 0, હવે એફ ઓફ 0 એટલે કેટલું છે 9, તમે 9 લખ્યું. હવે ડેલ્ટા એફ ઓફ 0, ડેલ્ટા એફ ઓફ 0 કિંમત ટેબલમાં તમે જુઓ કેટલી છે 1, તો કેટલી આવશે 1. બાકીનું બધું અત્યારે એમને રાખીએ છીએ, પછી આપણે સાદું રૂપ આપીશું. પછી આપણે ડેલ્ટા સ્ક્વેર માટે, તો ડેલ્ટા સ્ક્વેરનું કેટલું છે 26, એટલે કેટલું આવશે 26. પછી ડેલ્ટા ક્યુબ, તો ડેલ્ટા ક્યુબની કિંમત ટેબલમાં કેટલી છે -36, તો કેટલી આવશે -36. નિશાની ખાસ યાદ રાખજો મગજમાં. પછી ડેલ્ટા રેસ ટુ 4ની કિંમત કેટલી છે 24, તો કેટલી આવશે 24. તો કિંમત કઈ રીતે મુકાય તે આપણે જોઈ લીધું. હવે આપણે સાદુરૂપ દેવાનું છે મિત્રો. તો સાદુરૂપ તમે આપો તો 9 એઝ ઇટ ઇઝ, 1/1 ફેક્ટોરિયલ એટલે 1, એક્સ રેસ ટુ 1 એઝ ઇટ ઇઝ. હવે 26 અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે 13 દુ 26 એટલે 13 એક્સ સ્ક્વેર. હવે 3 ફેક્ટોરિયલ છે એટલે 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે 6 થાય, અને 6 થાય 36 એટલે -6 એક્સ ક્યુબ. પછી 4 ફેક્ટોરિયલ છે, 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય 4, 3, 2 × 1 એટલે કેટલા થાય 12 અને 24, એટલે 24 થશે. એટલે 24 શું થઈ ગયા કેન્સલ, એટલે ખાલી શું એક્સ રેસ ટુ 4. એટલે આપણને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આ વસ્તુ આપણને મળી છે. હવે જે સેકન્ડ મેથડ છે મિત્રો, મેથડ નંબર 2, એનું નામ છે સિન્થેટિક ડિવિઝન મેથડ. ખાસ આ મેથડ સમજવાની છે. તમને જે આપણે રકમ સ્ટેટમેન્ટમાં આપી હતી એમાં તમને બ્રેકેટમાં લખી દે સોલ્વ બાય સિન્થેટિક ડિવિઝન મેથડ, એટલે તમને સ્પષ્ટ કીધેલું હોય એક્ઝામમાં કે ભાઈ સિન્થેટિક ડિવિઝન મેથડનો ઉપયોગ કરીને ત્યાં એક્ઝામ્પલ સોલ્વ કરો, તો તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો થશે. અને આગળ જતાં પણ આપણે આ જ મેથડ વધારે આપણે અપનાવશું, કારણ કે આ મેથડ બહુ ઇઝી છે. એટલે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ્પલ આ મેથડનો હોય ત્યારે આપણે કઈ યુઝ કરશું મેથડ, આપણે સિન્થેટિક ડિવિઝન મેથડ તે આપણે વાપરીશું, કારણ કે એ બહુ ઇઝી મેથડ છે એટલા માટે. તો ખાસ મેથડ આ સમજો, બહુ સિમ્પલ છે. તો ડિવાઇડિંગ ધ ગિવન પોલિનોમિયલ સક્સેસિવલી બાય x, x-1, x-2, x-3. હવે આમાં થોડુંક અમુક લોજિકલી તમારે વિચારવાનું છે પણ યાદ પણ રાખવાનું છે. જો શું યાદ રાખવાનું છે, હવે જો જે આપણને રકમમાં પોલિનોમિયલ જે બહુપદી આપી છે ને મહત્તમ પાવર કેટલી છે એક્સ રેસ ટુ 4, અને પછી બાકીના પદ છે. તો મારા માટે તો હું તમને જે સમજાવવા માગું છું એ ખાસ ધ્યાન રાખો. બહુપદી મહત્તમ ઘાત છે 4, તો આપણા માટે 4 મહત્વનો છે. હવે તમારે સક્સેસિવલી જે આપણને અહીંયા ડિફરન્સ લઈએ છીએ ક્યાં સુધી લેવાના છે આપણે 4 નંબર સુધી, બરાબર, નહીં કે 4 સંખ્યા અંદર આવી જોઈએ. 4 છે એટલે 4 ડિફરન્સ આપણે લેવાના છે. તો પહેલાં એક્સ
પછી એમાંથી આપણે x માઇનસ વન વન બાદ કરો, પછી 2, પછી 3. તો અહીંયા જો x માઇનસ શું આવે છે પહેલાં 0, પછી -1 આવે, -2 અને -3. અને એ વસ્તુ પણ કોની ઉપરથી આપણને ખ્યાલ આવશે મિત્રો કે અહીંયા આપણને જે ડિફરન્સ આપણને આપેલો છે, ડિફરન્સ તમે રકમમાં જોશો તો ખ્યાલ આવશે. છેલ્લે ડિફરન્સ કેટલો લખેલો છે આપણે, તો તમે છેલ્લે જે ડિફરન્સ તમે જોશો એ ડિફરન્સ આપણને આપેલો છે 1 આપેલો છે, બરાબર. તો ડિફરન્સ કેટલો લેવાનો છે આપણે, 1 લઈને આપણે ચાલવાનું છે. 2 આપ્યો તો 2 લઈને ચાલે, પણ અત્યારે આપણે રકમમાં આપણને 1 આપેલો છે, તો 1 લઈને આપણે ચાલીશું. તો એટલા માટે પહેલી વસ્તુ મેક્સિમમ પાવર 4 છે, બરાબર. 4 છે એટલા માટે કેટલા થશે એના ડિફરન્સ લખવાના, 1 2 3 અને 4 થઈ ગયું. તો આવી રીતે 4 પાવર છે એટલે એના ડિફરન્સ આપણે 4 લખવાના થશે. હવે ડિફરન્સ કોની ઉપરથી લખવાનો છે, ભાઈ ડિફરન્સ જે રકમમાં આપ્યો એની ઉપરથી. હવે ડિફરન્સ આપણને 1 આપેલો છે, તો આમાં બધા વચ્ચે ડિફરન્સ કેટલો હશે, 1નો ડિફરન્સ હશે. તો સ્ટાર્ટિંગ હંમેશા ક્યાંથી થશે, એક્સથી થશે, એ યાદ રાખજો, બરાબર. તો ફર્સ્ટ જે હશે એ ક્યાંથી હશે, એક્સ. પછી એમાં તમે ડિફરન્સ 1નો છે એટલે કેટલો આવશે, x માઇનસ 1 આવશે. પછી એમાં તમે x માઇનસ 2 આવે, 2માં પછી ડિફરન્સ 1 છે એટલે x માઇનસ કેટલો આવશે, 3. એટલે તમે જોશો ને ડિફરન્સ બધે કેટલો છે, 1નો છે. એટલે 3માંથી તમે 2 બાદ કરો એટલે 1, 2માંથી 1 કરો એટલે 1, 1માંથી 0 કરો એટલે 1. તો એવી રીતે 1નો ડિફરન્સ હોવો જોઈએ. હવે દાખલા તરીકે મિત્રો આપણને ડિફરન્સ આપણને જે આપેલો હોય 2 આપેલો હોય એક્ઝામ્પલમાં, તો કઈ રીતે કરવાનું કંઈ, તો 2 જ્યારે આપણને મિત્રો આપણને આપી દેશે એક્ઝામ્પલમાં, તો આપણે કરશું પહેલાં એક્સ ઘાત આપણને 4 જ આપેલી છે એટલે 4 જ ડિફરન્સ લખવાના થશે. એક્સ પછી x માઇનસ 2, પછી x માઇનસ 4, પછી અને x માઇનસ 4માં 2નો ડિફરન્સ હોય એટલે કેટલું આવશે, x માઇનસ 6. તો આવી રીતે તમારે ચાલવાનું થશે. જ્યારે ડિફરન્સ 2 આપ્યો હોય તો, 3 આપ્યો હોય તો એ પ્રમાણે ચાલશે, બરાબર. તો ડિફરન્સ 2 હોય ત્યારે આવી રીતે બનશે. અહીંયા તો 1 છે એટલે આ આપણે લખવાનું થશે. હવે મિત્રો જે સિન્થેટિક ડિવિઝન મેથડ છે એ હવે આપણે જોઈએ. તો પહેલાં તો આ ડિફરન્સ લખી દેવાનું, ત્યારબાદ અહીંયા શું આવશે, જે આપણે એક્સની વેલ્યુ સપોઝ કરી હતી અગાઉ શરૂઆતમાં, તો કઈ તારીખથી 0 1 2 અને 3 એ એક્સની વેલ્યુ તમારે લખવાની થશે. અહીંયા પછીની જે કોલમ છે ને મિત્રો, આ એ બધે 1 0 જ આવે, એ તમારા મગજમાં બેસાડી દો, બરાબર. એ યાદ જ રાખી લો કે બધે શું આવશે, 1 0 જ આવશે. એ એની મેથડ છે એટલા માટે એ બધે શું આવશે, 1 0 જ આવે. ડિફરન્સ કોઈ પણ હોય, કંઈ પણ હોય, પણ અહીંયા હંમેશા શું આવશે, 1 0 આવશે. હવે અહીંયા જે પહેલી જે રો છે આપણી, એ રો તમારે ક્યાંથી લખવાની થશે, જે આપણે પોલિનોમિયલ છે મિત્રો, આપણી પોલિનોમિયલ શું છે, f of x ઇક્વલ ટુ છે x⁴ માઇનસ 12x ક્યુબ પ્લસ 42x² માઇનસ 30x પ્લસ 9. તો આમાં જે સહગુણકો હોય ને બધાના, એ તમારે લખવાના હોય. તો x⁴ નો સહગુણક કેટલો છે, 1. તો અહીંયા મેં શું લખ્યું, 1. હવે આ દાખલા તરીકે 2 હોત તો અહીંયા સહગુણક શું આવે, 2 આવે. એટલે મેં હમણાં કીધું હતું ને કે બધે તમારે 1 0, પણ 1 0 એટલે એ સહગુણક ઉપર આધાર હોય. આ 0 આવશે એ તો કન્ફર્મ જ છે, બધે 0 જે આવશે એ તો બધે કન્ફર્મ છે. તો x⁴ નો સહગુણક 1. તો મોસ્ટ ઓફ આપણે આ સેમેસ્ટરમાં જે દાખલા આવે છે એમાં બધાનો બધે મોસ્ટ ઓફ અહીંયા શું આવવાનું છે, 1 જ આવવાનું છે. તો x⁴ નો સહગુણક 1, પછી -12x³ છે એનો સહગુણક -12, 42x², x² નો સહગુણક કેટલો છે, 42, એટલે અહીંયા કેટલા આવશે, 42. પછી x નો સહગુણક કેટલા છે, અહીંયા -30, એટલે -30, અને કોન્સ્ટન્ટ ટર્મ કેટલા છે, 9, એટલે અહીંયા શું આવશે, 9. તો આવી રીતે આપણે આ પહેલી રો લખવાની થશે. મગજમાં બેસી ગયું કઈ રીતે આપણે લખીએ છીએ,
સહગુણકો છે એ બધા આપણે પહેલી રોમાં લખવાના થશે, બરાબર. હવે મિત્રો સેકન્ડ રો છે આજે, એમાં બધે 0 લખી દેવાનું, બરાબર. બધે શું લખી દેવાના? 0. ક્યાંથી ને એ મેથડમાં જ છે, બરાબર. મેથડ પ્રમાણે આપણે સિન્થેટિક ડિવિઝન જે મેથડ છે એમાં નિયમ પ્રમાણે બધે લખવાના શું આવે છે? 0 લખવાના આવે છે. હવે મિત્રો હવે તમારે જે સમજવાનું છે એ ખાસ સમજવાનું છે. હવે આ વસ્તુ સમજાઈ ગઈ તમને? પહેલી રો કેમ લખવાની સમજાઈ ગઈ, સેકન્ડ રો કેમ લખવાની પણ સમજાઈ ગઈ. હવે આ 1 ક્યાંથી આવશે એ આપણે સમજીએ. હવે આનો તમારે શું કરવાનું આવશે મિત્રો? એડિશન. શું કરવાનું છે? સરવાળો. 1 + 0 તમે કરો એટલે કેટલું આવશે? 1 આવે. હવે તમારે શું કરવાનું? આ આન્સર મળી ગયો, કેટલો આવ્યો? 1 મળ્યો આપણને. એ 1 અને આ 0 એ બેનો તમારે શું કરવાનો આવશે? ગુણાકાર. 0 સાથે તમે 1 ગુણો એટલે જવાબ શું આવે? 0 આવે. એ 0 જે આન્સર જે મળે છે આપણને 0 મળ્યો, એ 0 તમારે અહીંયા લખવાનો રહેશે. મેં કીધું કે એ 0 તમારે યાદ રાખી લેવાનું. પછી 0 કઈ રીતે આવે છે એ તમને સમજાવું છું હવે. તો હવે 1 અને 0 તમે મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો એટલે જવાબ શું આવે? 0. એ તમારે અહીંયા લખવાનો રહેશે. હવે મિત્રો પાછો આ બેનો શું કરવાનું થશે? 0 અને -12 અને 0 નું શું કરવાનું? એડિશન. એટલે -12 આવશે. હવે -12 અને 0 પાછો ગુણાકાર એટલે 0 આવશે. 42 અને 0 પાછો શું કરવાનું? સરવાળો એટલે કેટલો આવશે? 42 આવશે. 42 × 0 એટલે પાછું 0 આવશે. પછી 0 -30 અને -30 અને 0 તમે એડિશન કરો એટલે -30. આ -30 નો પાછો ગુણાકાર 0 સાથે તમે કરો એટલે કેટલો આવશે જવાબ? 0. 0 + 9 + 0 કરો એટલે કેટલો આવશે? 9 આન્સર આવશે. એટલે આખું તમે હવે સિસ્ટમ તમે જુઓ ને તો શું કરવાનું હોય છે? આ જે ઊભું જે વસ્તુ એનો આપણે શું કરીએ છીએ? સરવાળો. આ બધે શું કરીએ છીએ? ઊભી સંખ્યાનો સરવાળો, બરાબર. પછી જે આન્સર જે મળતો જાય છે એનો આપણે આન્સર જે મળતા જાય છે, બરાબર, એનો આપણે ગુણાકાર કરતા જાય છે. પહેલી જે કોલમ જે હોય, પહેલો જે સ્તંભ હોય એના ઘટક સાથે એનો ગુણાકાર કરીને તમારે ઉપર સેકન્ડ રોમાં એ એલિમેન્ટ લખવાનો રહેશે, આન્સર લખવાનો રહેશે. હવે મિત્રો આ જે આપણે થર્ડ રો મળી ગઈ, તો એમાં જે છેલ્લો ઘટક મળશે ને એને આપણે શું કરવાનો છે? દૂર. એટલે કે બોક્સ કરીને આપણે શું કરી દઈશું? એને દૂર. કારણ કે એ જે આપણને મળે છે આ એલિમેન્ટ એ આપણા માટે કામનો છે. આગળ જે આપણે એક પદાવળી લખશું એમાં ઉપયોગ આવશે એનો, એટલા માટે. હવે મિત્રો આ 1 અને આ થર્ડ રો એ આપણી પાસે છે. તો હવે નિયમ પ્રમાણે અહીંયા શું લખવાનો આવશે? 0. હવે તમને ખબર જ છે ઊભો આપણે શું કરીએ છીએ? સરવાળો. એટલે 1 + 0 એટલે શું આવશે? 1. હવે 1 અને આ 1 નો શું કરવાનો છે? ગુણાકાર. તો એ બેનો તમે ગુણાકાર કરો એટલે 1 × 1 એટલે 1 આવશે. એ આન્સર ક્યાં લખવાનો તમારે? અહીંયા 1. હવે પાછો મિત્રો આનો શું કરશું આપણે? સરવાળો. -12 + 1 એટલે -11. -11 અને 1 નો મલ્ટીપ્લાય એટલે -11. પાછો આ બેનો સરવાળો એટલે 42 - 11 એટલે 31. 31 મલ્ટીપ્લાય 1 કરો એટલે 31. પાછો આ બેનો એડિશન એટલે -30 + 31 એટલે કેટલો આવશે? 1. પછી હવે આ એલિમેન્ટને તમે શું કરો? દૂર કરી દો. એટલે એને આપણે આવી રીતે બોક્સ કરીને અલગ લખી લીધો. હવે ડિફરન્સ આપણે ટૂંકમાં કેટલો છે? 2. આ આન્સર તો મળી ગયો આપણને. નિયમ પ્રમાણે અહીંયા શું આવશે? 0. હવે આ બે સંખ્યાનો એડિશન એટલે 1 આવશે. 1 × 2 એટલે કેટલા આવશે? 2. હવે પાછો આ બેનો એડિશન એટલે -11 2 એટલે કેટલા આવશે? -9. -9 2 નો મલ્ટીપ્લાય કરો એટલે -18. આ બેનો એડિશન એટલે 13. હવે આને અલગ કરી દો, દૂર કરી દો. હવે ડાયરેક્ટ છેલ્લે શું વધે છે? 3.
હવે 1 તો છે અને 0 આપણે નિયમ પ્રમાણે 0 આવશે. આનો એડિશન એટલે 1 × 3 એટલે 3 -9 + 3 એટલે કેટલો આવશે -6. એને પણ તમે અલગ કરી દો. તો આવી રીતે આખી આપણને જે છે સિન્થેટિક ડિવિઝન મેથડ એમાં આવી રીતે કેલ્ક્યુલેશન કરશું, બરાબર. ને આવી રીતે એના અલગ અલગ આપણે નંબર છેલ્લે અંતે એ રિમૂવ કરતા જઈશું અને આ તે નંબર આપણા માટે અગત્યના છે. હવે મિત્રો આ જે નંબર મળે એની પરથી આપણે હવે ઇક્વેશન લખશું. કઈ રીતે લખવાનું? મહત્તમ પાવર કેટલી છે પોલિનોમિયલ તમને ખબર છે, રકમ પ્રમાણે કેટલી છે x⁴ છે. તો અહીંયાથી આપણે ચાલુ કરવું, નીચેથી આપણે ચાલુ કરશું, બરાબર, ઉપર જશું. તો આ જે પેલો જે ઘટક હશે મિત્રો એ કોનો ઘટક હશે? જે મહત્તમ પાવર હોય ને બહુપદીની, ચલની જે મહત્તમ ઘાત હોય એનો સહગુણક બનશે. તો જે પેલું પદ છે મિત્રો એ આપણું શું છે x⁴, પછી x⁴, પછી x⁴, પછી x⁴ અને છેલ્લે કોન્સ્ટન્ટ પદ આવશે, બરાબર. તો હવે x⁴ છે એનો સહગુણક કેટલો આવશે 1, એટલે અહીંયા હું શું લખીશ 1, એટલે અહીંયા 1. હવે મિત્રો x⁴ એનો સહગુણક પછીનો જે ઘટક હોય તે આપણે જે કાઢેલો છે કેટલો છે -6, નિશાની પણ સાથે મૂકવાની. પછી આ જે ઘટક હશે એ કોનો બનશે x⁴ નો, એટલે એ કેટલો આવશે +30. પછી જે ઘટક હશે એ કોનો હશે x⁴ નો, એટલે +1 × x⁴. અને છેલ્લે જે ઘટક હશે એ શું હશે કોન્સ્ટન્ટ ટર્મ, એટલે પ્લસ શું આવશે 9. અહીંયા માઇનસ હોત તો અહીંયા શું આવે માઇનસ આવે. તો પણ નિશાની પણ સાથે મૂકવાની થશે. તો એવી રીતે મેં આ પદાવલી લખી છે. એટલે નાવ ધ રિક્વાયર્ડ ઇક્વેશન ઇઝ f(x) = x⁴, પછી -6x⁴³ પછી +13x² +x⁴ અને +9. આ વસ્તુ ક્યાંથી લખી છે આપણે અહીંયા આ ઘટકો ઉપરથી. હવે મિત્રો પાછું આપણે શું કરીશું વિકલન. તો ΔF(x) કરો એટલે x² નું 4x³ -6x³ નું થશે -18x², 13x² નું થશે 26x, x⁴ નું થશે 1 અને 9 નું 0. હવે એનું સેકન્ડ ડેરિવેટિવ કરો એટલે આ મળશે આપણને. થર્ડ ગોતો એટલે 24x - 30 અને ફોર્થ ડેરિવેટિવ કરો તમે ΔF(4) f(x) = 24x છે એનું તમે વિકલન કરો એટલે શું આવશે 24 અને -36 તો કોન્સ્ટન્ટ એટલે શું થઈ ગયું 0. એટલે ફાઇનલી આપણને શું મળ્યું 24. તો મિત્રો આવી રીતે જ્યારે એક્ઝામ્પલ આપણને પૂછાય છે ફેક્ટોરિયલ નોટેશન ફોર્મમાં ત્યારે આવી રીતે એને સોલ્યુશન આપણે મેળવવાનું થશે. આમાં આપણે મિત્રો બે મેથડ આપણે જોઈ હતી, બરાબર. તો તમને સિન્થેટિક ડિવિઝન મેથડ પૂછાય તો એનું સોલ્યુશન તમારે આ રીતે આપવાનું થશે. તો પહેલાં તો એ ડિફરન્સ પ્રમાણે એક્સના ફોર્મ લખી દેવાના. ત્યારબાદ ફર્સ્ટ જે કોલમ આવશે એમાં આપણે શું લખશું તો એક્સની વેલ્યુ લીધેલી હોય તે. આની ઉપરથી આપણને આવા ઘટકો મળશે. આ ઘટકો ઉપરથી આપણે શું લખશું એક પદાવલી. એ પદાવલીનું પછી શું કરીએ છીએ આપણે વિકલન કરીએ છીએ, બરાબર. દર વખતે વિકલન આપણે કોન્સ્ટન્ટમાં મળે એવું જરૂરી નથી. આગળનો જે એક્ઝામ્પલ આવશે એમાં હું તમને પાછું કહીશ કઈ રીતે એનું આપણે આન્સર લાવવાનો હોય છે. તો આ પ્રકારના જ્યારે એક્ઝામ્પલ આપણને એક્ઝામમાં પૂછે છે તો મોસ્ટ ઓફ આપણે કઈ મેથડ યુઝ કરશું એમાં સિન્થેટિક ડિવિઝન મેથડનો ઉપયોગ કરીશું. અને ફર્સ્ટ જે મેથડ આપણે સોલ્વ કરી હતી તે આ હતી ડિફરન્સ ટેબલ વાળી, બરાબર. એ પણ ઇઝી જ છે, બરાબર. તમે કોઈ પણ મેથડ યુઝ કરી શકો તમને જે અનુકૂળ પડે તે. રકમમાં આપણને સ્પષ્ટ જે મેથડ કીધેલી હોય તો પછી એ તે મેથડ તમારે સોલ્વ કરવું પડશે. હવે આની પછીના જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું મિત્રો ત્યારે આપણે આ તે મેથડનો સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈશું એટલે વધારે તમને આઈડિયા આવે.
તો બીજા લેક્ચરમાં આપણે મળીએ ત્યારે આ એક્ઝામ્પલ તમે ખાસ એકવાર સમજી લેજો, જેથી કરીને તમને જે બીજો એક્ઝામ્પલ છે એ તમને સમજવામાં કેવો પડશે, સરળ પડશે.